આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે કોઈક બહુ નસીબદાર છે, પણ આ નસીબ એ ખરેખર છે શું? શું એ કોઈ એવી જાદુઈ વસ્તુ છે જે અમુક લોકોને જ મળે છે? કે પછી એની પાછળ કોઈ બીજું જ રહસ્ય છુપાયેલું છે? ચાલો આજે આ જ વાતને જરા ખોલીને જોઈએ અને સમજીએ કે નસીબદાર હોવામાં અને તક માટે તૈયાર રહેવામાં શું ફરક છે. આ સવાલ સાંભળીને જ આપણામાંથી ઘણાને એક ક્ષણ યાદ આવી જશે, નહીં? જ્યારે કોઈ મોટી તક સામેથી આવીને જતી રહી હોય અને પછી અફસોસ થયો હોય કે અરે, આપણે એના માટે તૈયાર જ નહોતા. બસ આ ગુમાવેલી તકોનો વિચાર જ આપણને એક ખૂબ જ રસપ્રદ વાર્તા તરફ લઈ જાય છે. તો આપણી આ વાર્તાનો હીરો છે ડેનિયલ. ડેનિયલ સ્ટર્લિંગ ઓક નામની એક હાઈ-ક્લાસ રેસ્ટોરન્ટમાં વેટર છે. પણ એનું અસલી સપનું કંઈક બીજું જ હતું. એને એક મોટો બિઝનેસ કન્સલ્ટન્ટ બનવું હતું, એટલે કે મોટી મોટી કંપનીઓને એમની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરવી. હવે જુઓ, ક્યાં વેટરની નોકરી અને ક્યાં બિઝનેસ કન્સલ્ટન્ટ બનવાનું સપનું. પણ ડેનિયલ માટે આ રેસ્ટોરન્ટ કોઈ નોકરી નહોતી, એ તો એની ટ્રેનિંગ ગ્રાઉન્ડ હતી. ડેનિયલને બીજા બધાથી જે વાત અલગ પાડતી હતી એ હતું એનું કામ પ્રત્યેનું વલણ. જ્યાં બીજા વેટરો ગ્રાહકોની ફરિયાદો કરતા અને આ નોકરીને બસ સમય પસાર કરવાનું સાધન માનતા, ત્યાં ડેનિયલ દરેક નાની નાની વાત પર ધ્યાન આપતો. પોતાના શૂઝ ચમકાવવાથી લઈને મેનુની દરેક ડિશ અને વાઇન વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવવા સુધી એ બધું જ કરતો. એ જાણતો હતો કે આ બધી મહેનત એને ભવિષ્યમાં કામ લાગવાની છે. ડેનિયલની આટલી મહેનત પાછળ એક ખૂબ જ ઊંડો વિચાર હતો. આ શબ્દો એના દાદાના હતા. એમણે જ શીખવ્યું હતું કે નસીબ કોઈ અચાનક થતી ઘટના નથી, પણ એ તો વર્ષોની તૈયારીનું જ એક મીઠું ફળ છે. બસ આ એક વાક્ય ડેનિયલના જીવનનો મંત્ર બની ગયું હતું. 8 વર્ષ! જરા વિચારો, આટલો લાંબો સમય કોઈ પરિણામની આશા વગર સતત તૈયારી કરતા રહેવું. જ્યારે કોઈ જોતું નહોતું, કોઈ વખાણ કરનારું નહોતું, ત્યારે પણ ડેનિયલ ચૂપચાપ બિઝનેસના પુસ્તકો વાંચતો, પોતાનો પોર્ટફોલિયો બનાવતો. એ એવા ભવિષ્ય માટે તૈયાર થઈ રહ્યો હતો જેનું એણે માત્ર સપનું જોયું હતું. અને પછી એક રાત બધું બદલી નાખે છે. એક શુક્રવારની રાત હતી, રેસ્ટોરન્ટમાં ખૂબ ભીડ હતી અને એ જ ધમાલની વચ્ચે ડેનિયલના જીવનનો સૌથી મોટો વળાંક આવવાનો હતો. સમય હતો રાત્રિના બરાબર 8:47. આમ તો આ એક સાવ સામાન્ય ક્ષણ હતી, પણ જીવનની સૌથી મોટી તકો આવી સામાન્ય દેખાતી ક્ષણોમાં જ તો છુપાયેલી હોય છે. અને એ વીઆઈપી મહેમાન હતા રોબર્ટ ચેન, એ જ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા નામોમાંના એક, જેમાં ડેનિયલ જોડાવા માંગતો હતો. હવે આને તમે શું કહેશો? સંયોગ? ના, આ સંયોગ નહોતો. આ તો ડેનિયલની વર્ષોની તૈયારીની પરીક્ષા હતી, જે ખુદ તેની સામે આવીને ઊભી હતી. અને આ જ હતી એક ક્ષણ. એકદમ સાધારણ લાગતો સવાલ, પણ હકીકતમાં આ એક ઇન્ટરવ્યૂની શરૂઆત હતી. રોબર્ટ ચેન માત્ર ડેનિયલના કામથી નહીં, પણ એના વ્યક્તિત્વ અને એની મહત્વાકાંક્ષામાં પણ રસ લઈ રહ્યા હતા. અને ડેનિયલ એ તો જાણે આ જ સવાલની રાહ જોતો હતો. જરાય ગભરાયા વિના, પૂરા આત્મવિશ્વાસ સાથે એણે પોતાની વર્ષોની મહેનતને થોડીક જ સેકન્ડમાં રજૂ કરી દીધી. એના જવાબમાં સ્પષ્ટ હતું કે એ માત્ર એક વેટર નથી, પણ એક પ્રોફેશનલ છે જે બસ પોતાની તકની રાહ જોઈ રહ્યો છે. ડેનિયલના આ જવાબથી રોબર્ટ ચેન એટલા પ્રભાવિત થયા કે તેમણે પોતાની એક ખાસ ફિલોસોફી શેર કરી. એક એવો વિચાર જેણે એમના પોતાના જીવનને ઘડ્યું હતું. ચાલો આ વિચારને જરા ઊંડાણપૂર્વક સમજીએ. તક વરસાદ જેવી છે. કેટલી સરસ વાત છે, નહીં? એ ક્યારે અને ક્યાં આવશે એ આપણા હાથમાં બિલકુલ નથી. આપણે બસ એટલું જ કરી શકીએ કે જ્યારે પણ એ આવે ત્યારે આપણે એને વધાવી લેવા માટે પૂરેપૂરા તૈયાર હોઈએ. તો આખી વાત આ બે માનસિકતા પર આવીને અટકે છે. છત્રી માનસિકતાવાળા લોકો બદલાવથી ડરે છે અને તકોને એક મુશ્કેલી તરીકે જુએ છે, જ્યારે ડોલ માનસિકતાવાળા લોકો એ હંમેશા કંઈક નવું શીખવા અને તકને ઝડપી લેવા માટે તૈયાર રહે છે. ડેનિયલ વર્ષોથી પોતાની ડોલ ભરી રહ્યો હતો, એ પણ ચૂપચાપ. અને આ હતું પરિણામ. ડેનિયલની 8 વર્ષની મહેનતનું ફળ. એક બિઝનેસ કાર્ડ, એક આમંત્રણ અને એક એવા ભવિષ્યનું વચન જેનું એણે માત્ર સપનું જોયું હતું. આ જ સાબિત કરે છે કે સાચી દિશામાં કરેલી તૈયારી ક્યારે નકામી જતી નથી. તો ડેનિયલની આ વાર્તા માત્ર પ્રેરણા માટે નથી. એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. તો સવાલ એ છે કે આપણે એની આ સફરમાંથી કયા નક્કર પાઠ શીખી શકીએ અને એને આપણા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકીએ? આ 3 સત્યોને હંમેશા યાદ રાખવા જેવા છે. પહેલું, દરેક અનુભવ, ભલે નાનો હોય કે મોટો, એ ભવિષ્ય માટેની એક ટ્રેનિંગ જ છે.
બીજું, મોટી તકો ઘણીવાર સામાન્ય લોકો અને સાધારણ પરિસ્થિતિઓના રૂપમાં જ આવે છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, નસીબ બીજું કંઈ નહીં પણ તૈયારી અને તકનું પરફેક્ટ મિલન છે. તો કરવું શું? ચાલો 3 એકદમ સિમ્પલ સ્ટેપ્સ જોઈએ. પહેલું, દરરોજ માત્ર 30 મિનિટ તમારી કોઈ એક સ્કિલને સારી બનાવવા માટે આપો. બીજું, તમારો પોર્ટફોલિયો હંમેશા તૈયાર રાખો. પોર્ટફોલિયો એટલે તમારા કામ અને સિદ્ધિઓનો સંગ્રહ. અને ત્રીજું, હંમેશા સજાગ રહો, કારણ કે તક ક્યારે, ક્યાં અને કયા સ્વરૂપે આવશે એ કોઈ નથી જાણતું. અને એકવાર એ તક મળી ગઈને પછી ડેનિયલની સફર રોકેટની જેમ આગળ વધી. એની 8 વર્ષની શાંત તૈયારીએ એવો મજબૂત પાયો નાખ્યો હતો કે માત્ર 2 જ વર્ષમાં એ સફળતાની ટોચ પર પહોંચી ગયો. આ જ બતાવે છે કે જ્યારે તૈયારી તકને મળે છે ત્યારે કેવા ચમત્કાર સર્જાય છે. અને અંતે આ સવાલ આપણા સૌ માટે છે. જીવનમાં તકોનો વરસાદ તો ચોક્કસ વરસશે. સવાલ માત્ર એટલો જ છે કે આપણે એને ઝીલવા માટે એક મોટી ડોલ લઈને તૈયાર ઊભા રહીશું કે પછી બહાના અને આરામની છત્રી નીચે જ છુપાઈ જઈશું. પસંદગી આપણી પોતાની છે.